નમસ્કાર મિત્રો, હું જો આજે આવ્યો છું મારા પ્રિય મિત્ર છે મોબાઈલ રિપેરિંગ કે ચાલો એનો આજે રિએક્શન જોઈએ કેવું રિએક્શન છે. ઓ મિત્ર, હેપી બર્થડે. થેન્ક યુ ભાઈ. આજ મારા પ્રિય મિત્રનો બર્થડે છે. એનો બર્થડે છે. હેપી બર્થડે મારવાલા. કે ભાઈ જેવો ભાઈબંધ એક હોવો જોઈએ, જે 5 એવા ભાઈબંધ રાખવા કે જે અડધી રાતે કામ આવે. તો આ એક મારો મિત્ર છે, રાતે કદાચ 2 વાગ્યે ફોન કર્યો હોય ને તો 5 મિનિટ ન થવા દે અને ઘરે આવે. કે જે એનો મોબાઈલ શોપ છે, મેં આજે એને બર્થડે વિશ કરવા આવ્યા. મોબાઈલ શોપ એક જેની વાયલમ મોબાઈલ રિપેરિંગની દુકાન છે પોતાની, અહીંયા ગારિયાધાર ગરબનાથ ચોકે. તો અમે આજે એને વિશ કરવા આવ્યા, કારણ કે એની પાસે સમય, એમાં એવું છે મોબાઈલ શોપ આકે એટલે એની પાસે સમય ન હોય, પણ અમારી પાસે સમય છે. રાતે એને ગમે ત્યારે ફોન કરી અડધી રાતે હાજર થઈ જાય. તો આજ અમારા મિત્રનો બર્થડે છે એટલે વિશ કરવા આવ્યા છીએ. અને હેપી બર્થડે ભાઈ વાલા મારા વાલા. કે નહીં કે જિંદગી એક આપણા ધર્મપત્ની, એક મા બાપ, એક ભાઈ અને એક પછી 5મો કે જે મિત્ર, કે જે જિંદગી જીવવાની હોય ને તો એક મિત્રના સહારે કે મનની વાત આપણે કહી શકીએ. જે મારો મિત્ર છે કે હું ગમે ત્યારે પેટની વાત કે મનની વાત ગમે ત્યારે તકલીફ પડી હોય ને ત્યારે એમ બે હાથ સાથે ઊભા હોય. એટલે આજે એક વિડીયો મને શેર કરવાનું મન થયું અને એમાંય મારો મિત્રનો બર્થડે છે એટલે મને વિડીયો થોડોક શેર કરવાનું મન થયું. અને બીજું કે નહીં કે જેની હારે જિંદગી આખી મોટા થયા નાના થયા રીમા, એની હારે એક પલની મજા અને મોજ મસ્તી તો હોવી જોઈએ. આજ દિવાળી છે અને દિવાળીના દિવસે એનો બર્થડે છે અને વિશ ન કરું તો કાંઈ ન ઘટે ને. જિંદગીમાં શું ઘટે? જિંદગી જીવી લેવાની મોજથી. જો અમે 2 ભાઈબંધ છીએ, મિત્ર છીએ અને જિંદગી મોજથી જીવી લઈએ. અને આજ દિવાળી છે અને એમાં એનો બર્થડે એટલે સ્પેશિયલ વિશ કરવા આવ્યા છે. અને મારો મિત્ર અડધી રાતે પણ ફોન કરું એટલે હાજર થઈ જાય અને એ મને કામ સીંધે એટલે હું હાજર થઈ જાઉં. એટલે અમારે એક પણ અમારે બે કે ને કે જીવ કોળિયા જુદા જુદા, જીવ એક છે. એ આમ મિત્ર મારા વાલા.